તો જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર તમને ભાવનગર જિલ્લામાં આવેલ શિહોર ગામે માતાજી આપણે શિહોરી માતાજીના દર્શન કરવા તમને લઈ જવાના છીએ અને ત્યાં માતાજીના દિવ્ય દર્શન તમને કરાવવાના છીએ. ડુંગર ઉપરથી નીચેનો જે સુંદર નજારો છે તમને દેખાડવાના છીએ અને ત્યાંની રહસ્યમય વાતો તમારી સાથે કરવાના છીએ. તો અત્યારે હું અને મારો ભાઈ અજય અમે બંને નીકળી ગયા છીએ અને ચોગઠ ઢાળ પહોંચી ગયા છીએ. તો આપણે ડિસ્ટન્સની વાત કરી લઈએ તો ઉમરાળાથી 30 કિલોમીટર અને ભાવનગરથી આશરે 23 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો આપણે ત્યાં જઈને તમને માતાજીના દિવ્ય દર્શન કરાવીએ, તો વિડીયોના અંત સુધી બનાવજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિહોરી માતાજીના મંદિર પાસે. તમને બતાવી દો, આ ડુંગર ચડવાનો ગેટ છે અને સામે તમે જોઈ શકો છો મંદિર છે. તો આપણે તમને ત્યાં જઈને દર્શન કરાવી દઈએ માતાજીના દિવ્ય સ્વરૂપના. તો મિત્રો આપણે લગભગ અત્યારે અડધો પોણો ડુંગર ચડી ગયા છીએ અને સામે તમને મંદિર દેખાતું હોય છે. ત્યાં આપણે જઈને તમને માતાજીના દિવ્ય દર્શન કરાવી દઈએ. અને અમારા ભાઈની હાલત તમે જુઓ, ખાલી અડધો પોણો ડુંગર ચડ્યા હતા, ભાઈ થાકી ગયા છીએ. એટલે હવે તમને માતાજીના દિવ્ય દર્શન કરાવી દઈએ ઉપર જઈને. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે તમને શિહોરી માતાજીના દર્શન કરાવી દઈએ. અને હવે તમે માતાજીનું દિવ્ય સ્વરૂપ તમે જુઓ. ખાલી એવું કહેવામાં આવે છે કે શરૂઆતમાં શિહોરી માતાજી ખાલી જાની અને જોશી જ્ઞાતિના કુળદેવી હતા, પણ અત્યારે તો 18 વળણના કુળદેવી છે. તો અત્યારે આપણે માતાજી વિશે અને ડુંગરા વિશે થોડું ઘણું જાણશું. આપણે પૂજા વિશે અને ખાઈ છે એમની પાસેથી. તો માતાજી વિશે થોડુંક જણાવશો અમને? સવારે 8 વાગે આરતી થાય, સાંજે 8 વાગે આરતી થાય. 18 કોમના કુળદેવી છે શિહોરી માતા, ગામદેવી છે. અને બપોરે 11 વાગ્યાથી 2 વાગ્યા અન્નછત્ર શરૂ છે. બધા ભક્તો પ્રસાદી લેવા છોટા કાશી કહેવાય. અને આપણે માતાજીની સ્થાપના કઈ રીતે થઈ? સતી થઈ ગયા. શિહોરી માતા બ્રાહ્મણના દીકરી હતા, સતી થઈ ગયા. એની સિવાય બીજું કાંઈ અમારા સબસ્ક્રાઈબને જણાવશો તમે? શિહોરની અંદર 9 લાખ છે શિહોરી મારી પાસે. આઠમની અંદર છોટા કાશી કહેવાય અને શિહોરની અંદર 9 નાથ 4 પીરને વચ્ચે આ માતાજી છે. અને ગૌતમેશ્વર મહાદેવનું મંદિર પણ છે, બ્રહ્મકુંડ છે, જે દૂર દૂરથી માણસો શ્રદ્ધાઓ આવે છે. સિદ્ધરાજના કોટાએ આવી ગયેલો શિહોરા. ભાવનગર સ્ટેટ પહેલાનું આ ગામ છે. ભાવનગર સ્ટેટ પહેલાનું ગામ છે. ત્યારે વલભીપુર સ્ટેજ હતું. એટલે બધા માણસો દૂર દૂરથી અહીંયા આવે છે. શ્રાવણ મહિનો હોય ત્યારે અહીંયા મેળો થાય છે નવનાથના મંદિરે અને ભાવિક ભક્તો બધા દર્શન કરવા આવે છે. નવરાત્રિમાં ભક્તો આવે, હાલીને આવે, દર્શન કરવા આવે, પૂજા કરવા આવે. અને એવું કંઈ મહત્વનો દિવસ કે એવું કંઈ કે વધારે ભક્તોની ભીડ? નવરાત્રિ છે ને 9ને દિવસે હવન હોય, એટલું માણસો પ્રસાદ લે. બપોરે ફરાળ હોય, સાંજે પ્રસાદ હોય. અને ભાદરવી નદી મેળો ભરાય અહીંયા. તો આપણને પૂજારી છે અને ભાઈ આપણને ઘણું બધું માતાજી વિશે જણાવ્યું, એ બદલ એમનો આભાર. અને હવે થોડું ઘણું અહીંનું જે નજીકના સ્થળો છે પવિત્ર, એમના પણ તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમને ડુંગર ઉપરથી નીચેનો નજારો તમને આખો બતાવી દઈએ. તમે જોઈ શકો છો આખું શિહોર શહેર તમને આ ડુંગર ઉપરથી દેખાય છે. અને નજારો તમે જુઓ, ખાલી આખો અદ્ભુત નજારો છે એમ. અને આ શિહોર શહેર આશરે લગભગ 20 જેટલી નાની મોટી પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. તમને વિડીયોમાં દેખાતું જ હશે. આજુબાજુ નકરી નાની મોટી તમને પર્વતમાળા જ દેખાય છે. અને મંદિરથી તમે થોડાક જો નીચે આવશો એટલે અહીંયા તમને આપણે ખેતરપાળ દાદાનું એક તમને મંદિર દેખાશે. એમને પણ તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો શિહોરી માતાજીના દર્શન તો તમે કરી લીધા. તો હવે આપણે શિહોરમાં આવેલ બ્રહ્મકુંડ અને ગૌતમેશ્વર મહાદેવના મંદિરના તમને દર્શન કરવાના છીએ. જે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર છે એ શિહોરના પ્રખ્યાત નવશિવ મંદિર, એટલે કે આપણે એને નવનાથ કહીએ છીએ. એમાંનું એક પવિત્ર અને મહત્ત્વનું મંદિર છે.
તો આપણે તમને ત્યાં જઈને દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમને પહેલાં એક સુંદર કુંડના દર્શન કરાવી દઈએ. તો તમે જોઈ શકો છો અદ્ભુત નજારો છે આ કુંડનો. અને હવે તમને થોડીક ઇતિહાસની વાત કરી દઈએ તો આજથી ઘણા વર્ષો પહેલાં સિદ્ધરાજ જયસિંહ જે આપણે અહીંના રાજા હતા અને તેને રણક દેવીના શ્રાપથી કોઢનો રોગ થયો હતો. અને સિદ્ધરાજ જયસિંહ આ કુંડના પાણીમાં સ્નાન કરે છે અને એમને આ કોઢના રોગમાંથી મુક્તિ મળે છે. અને તેમના દ્વારા આ કુંડ બનાવવામાં આવ્યો એવી માન્યતા છે. અને તમે જોઈ શકો છો કુંડની આજુબાજુ ઘણા દેવી દેવતાઓની મૂર્તિ પણ બનાવવામાં આવી છે. અને બાજુમાં એક સરસ મજાનું એવું ઝાડ પણ છે. તો હજી તમને આ એક બે નાના મોટા મંદિર છે એમના પણ તમને દર્શન કરાવી દઈએ. જોઈ શકો છો સરસ મજાની મહાદેવની શિવલિંગ છે. તમને થોડા નજીકથી દર્શન કરાવી દઈએ. આ એક કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું પણ મંદિર છે, એમના પણ તમને દર્શન કરાવી દઈએ. આ એક સામુદ્રી માતાજીનું મંદિર છે, એમના પણ તમને દર્શન કરાવી દઈએ. પણ દરવાજો લોક છે એટલે તમને થોડુંક ઝૂમ કરીને આપણે દર્શન કરાવી દઈશું. તો મિત્રો મને તો આ પવિત્ર બ્રહ્મકુંડના દર્શન કરીને એવો અનુભવ થાય છે કે હું ટાઈમ ટ્રાવેલિંગ કરીને પ્રાચીન કાળમાં આવી ગયો એમ. તમે ખાલી જગ્યા જોવો એમ, અતિ પ્રાચીન જગ્યા છે અને આમ એકદમ શાંતિ આપણને અનુભવાય છે આ જગ્યા ઉપર. તો હવે તમને અહીંથી આપણે ડાયરેક્ટ લઈ જવાના છીએ ગૌતમેશ્વર મહાદેવના મંદિરે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે ગૌતમેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને એ પહેલાં તમે એનો નજારો ખાલી જુઓ. લીલોતરીવાળો અને એકદમ મન મોહી લેવો સુંદર નજારો છે. તો હવે તમને આપણે મહાદેવના દર્શન કરાવી દઈએ. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. આ એક સ્વયંભૂ શિવલિંગ છે અને નવનાથ પૈકીનું આ એક મહાદેવનું મહત્ત્વનું મંદિર છે. અને આ ફોટોમાં તમને જોવા મળશે કે 1970, 2002 અને 2014માં મંદિર કેવું દેખાતું. અને એવું પણ કહેવામાં આવે છે કે મહર્ષિ ગૌતમ ઋષિએ અહીંયા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? કેમ કે આજે તો તમને 3 અલગ અલગ પવિત્ર ધામના દર્શન કરવા મળ્યા, શિહોરીમાં, બ્રહ્મકુંડ અને ગૌતમેશ્વર મહાદેવનું મંદિર. તો જો તમને આજનો વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આવા જ મજેદાર વિડીયો અને ગુજરાતના તમામ નાના મોટા ધાર્મિક સ્થળના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.